મારા બેટા કારીગર જોજો આ ઈવન ખબર આ કેટલા ભાવની આ શીંડા જેવા ચીવી લસીને જતા રહ્યા કટકા અમને તો શું કરવું હવે બધું આ ઓમ નખાય આ પેલા વકળીઓ મારવાના થાય બધું હાલ જો પણ શું કરો હા હાલો ભાઈ આયા જો તમારી હિસાબ આવી જાઓ તો મિસ્ટા પેલો અભી હાલ જ હિસાબ આપી અરે હોજે કહેતા શાંતિથી ના ના રખાય યાર આમાં રાહ જોવાનું ના હોય હિસાબ એટલે હિસાબ હોજે કહેતા હતા તો આવું લ્યા કરી લો જોઈ લો એ આ ફોટો આપણો હિસાબ પૂરેપૂરો જોઈ લો જે પૈસા જો વપરાણા બરોબર શા કોમમાં વપરાણા કમ્પ્લીટ હિસાબ લખજો લઈ લેજો મજૂરીનો ખર્ચ રેતી વાળો તો 8 લાખ રૂપિયા વધુ સરવાળો મારે 15 પેલા છે ને બરોબર 8 લાખ રૂપિયા વધ્યા બરોબર બરોબર ને હા 8 લાખમાંથી લાખ તો માં લેવાના બરોબર તમારી પાસે હા લાખ લેવાના આ કોમમાંથી બરોબર હા લેવાના એ લાખ મારામાં રાખી દો અને આને 4 લાખ આ રાખ એટલે 5 લાખ મારા 3 લાખ તમારા 3 લાખ મારા રહ્યા ને બરોબર આ તો ભર હું મારા નંબરમાં 3 લાખ નાખી દઉં એટલે તો તમારે 5 લાખ રૂપિયા સનાય તમને ખબર હે ને આ તો મને ખબર હે પેલા બાચી એ રહ્યા હા એ રહ્યા આવો તો બરોબર મારા નંબર દો એટલે એ આ 3 લાખ એ આ મારા મોય જતા રહે બરોબર આ 5 લાખ પડ્યા જોઈ લો બરોબર પૂરું આપણો હિસાબ ક્લિયર બરોબર બધું પતી ગયું આજથી તમારું મારું જુદું દોડિયા નોખા નો ખાડો તો જઈએ હારે મળશું હો સારું ગોધીધામ બાજુ આવજો કચ્છમાં ફરવા એ હારું હેડો હા ને હળો આપણે હિસાબનું કરતા હિસાબ તો પટી ગયો હવે ટેન્શન આ તો જીવ આ હું તણ પાછળથી આમ બૈડા ચીડી વાતો કરે બૈડા ચીડી પૈસા ગપલો કર હવે તો પણ કરવા જહ પટી ગયું ને હવે કલ્યો હારો કલ્યા પાર્ટનરશીપ કરીને એ બરોબર જ છે હવે ચલો તણ હવે શું કરીએ કોઈ કોમ તો હા નહીં આ મજૂર નહીં લઉં કોમ હોય બે શું તાણ હોય શું કરું તાણ કોમ તો હા નહીં આપણે તાણ હા આવ્યો કલ્યા શું કે બેસ હાલ જ આવીને જા કાળું ભાઈ શું કીધું હિસાબ પેલો ક્લિયર કરાવી દીધો કરાવી નાખવાનો એટલે મારે હું કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું હવે એટલે મારા ભાગમાં 3 લાખ આવ્યા ચોખ્ખા ગણ્યા કમ્પ્લીટ અને એમને લાખ રૂપિયા આલવાના હતા અને પેલા માલ સામાનના બધા થઈને એમને 5 લાખ એમના હતા અને 3 લાખ રૂપિયા મારા હતા પટી ગયું એ નહીં 50,000 કર્યા છે 5 સિમેન્ટની થેલી જોઈશે કેટલા 50,000 તારે સિમેન્ટની થેલી એવું કરવી એટલે પાછળ પેલો ઉભો રહ્યો હાલ મજૂર આવી રહી 2 થેલી જ પડી છે લે અહીંયા પક્ષી નવું આવ્યું લે તો આ જાય ને રંગબેરંગી હા એ તો હેલિકોપ્ટર નહીં તારું કર્યું સિમેન્ટની થેલી એટલે આવી રહી કોમ ચાલુ મજૂરો બધા ઉભા રહ્યા એવું હોય તે એક કોમ કર ને તો તું ગાડી ઉતરાવી દે અને ગાડીવાળાનો ના મારા નંબર ઉપર ફોન કરાવજે તો ગૂગલ પે કરી નાખીએ શું કીધું અને તારા બધું હિસાબ પટાઈ દીધો ને કલરનો તો હા પટી ગયો હા તો પછી કાલથી હવે નીકળવાનું પહોંચી દો હું એટલે તું તૈયાર જ કાલ સવારે શું કીધું ના કાલ મિલવા આવ્યા હતા ને એટલે હું એ બધું તને સમજાવીને ગાડી લઈને જાય ને એટલે પછી હું તો રાતે આવતો રહી તો બીજા દાડા આવે પણ તારે રહેવાનું શું કીધું બરોબર સારું હેડતા યાર તારું બધું વગર કરતો થઈ છે કરજો એટલું સારું હેડ શું કીધું ઓનું એ થઈ ગયું હવે કોને કીધું કાલ સવારે આવશે સીધો ગોધી તો મોને ઉતાર દેવાનો બદલાઈ ગયું આ તો બધું શું બદલાઈ ગયું અને હવે કાળું ભાઈ તો ભેગો થવા દે બદલાઈ ગયું કાળું ભાઈ ભેગું થવું પડશે આખું ભાઈ બેઠા સંજયભાઈ આવો એટલે ઘણા દાડે આવ્યા તમે તો તમે બનાવ્યો તમે તો અમદાવાદ જઈને તો અમદાવાદ જેવા થઈ ગયા હો આ જો આયા તું કોમ હોય ને આજે બાર કપાડી કોમમાં આવ્યો હું કયો બરોબર ખાસું બદલાઈ ગયો તો બાર જો બંગલા બનાવ્યા આપણે આ બધી આપણે જ બનાવ્યા એવું હે હા બીજું કઈ હજી ચાલે ગયો હા ચાલે કાળુ ભાઈ તમારા હંગાત તો દેખાતા નહીં એટલે કાળુભાઈ ની હું વાત કરે જવા દે ને એવા મોણો નામ ના લેજો ને હું કેવું ચમ એવા મોણો ની યાર જબ્બર મોણો મેં ટ્રેનિંગ આલેલી એવું વાત સાચી તમારી અમારા હંગાત હતા બુડા કોમ કાજ ના તો રેડી છે બધી રીતના કમ્પ્લીટ છે પણ હિસાબમાં ગોટાળા વાળે
હા હોય યાર ઓપડો મારા હંગાત એટલે મને ખબર ને મારી વાત ઓપડો હા આમાં થયું ખબર હમણાં હિસાબમાં મને પેલો આપણો કલ્યાણ ઓળખ્યો હા એટલે એ તો એક નંબરનો ફ્રોડ બુડા હું ફ્રોડ વાત સાચી નકોમો વાત સાચી હા. પણ વિડીયો બતાવ્યો મને આ એના લીધે તો મારા આ શું પડ્યું તું હું અમદાવાદ ઉકાઈ ગયો તો ચમ એને મને પેલા કર નતો યાર કઠો પડ્યો તો ને હું ખબર હે? હિસાબ લેવા નતો રહ્યો એ સાઈડ તમારો હા. હા એ તો બરોબર કે કોઈક નોમ આવ્યું હતું તમારું કોભણનું બરોબર છે એ તો હું એટલે ના આવી ગયો તો પણ એમ નહીં કહેતો યાર હા હવે આપણે બે પાર્ટનરશીપમાં ધંધો કરતા હોઈએ અને તમને એવું શું સબૂત કે હીરા એ વાત છે એટલે એમ નહીં કહેતો હું યાર હા પાર્ટનરશીપમાં ધંધો કરતા હોઈએ તો આપણે હું તમને એમ કહું કે ભાઈ આપણો હિસાબ સમજી લ્યો તો હિસાબ આપણો કહેવો ના પડે હોમે આવવું પડે બરોબર સાચી વાત પણ તમે પહેલા નહીં બોલતા હો પછી વચ્ચે કીધું છે બધો હિસાબ એરા રાખતા મારે જોડે કશું ન હતું હિસાબ જ એમના જોડે હતો હું તો ખાલી હું સાઈડ જ સંભાળતો એટલે તમે અચાનક માગે કોક તો કારણ છે ને તમે કોઈ આ વિડીયો નાખી તો તમને એ કલ્યાણ મને વિડીયો બતાવે એ મને વિડીયો બતાવો તો હું માનું કે યાર વિડીયો મારા જોડે નહીં પણ કલ્યાણ ફોન કરો એનું કલર કોમનું હોય ચાલુ હોય આટલા હાલ આવશે બરોબર એટલે એ તમને વિડીયો બતાવે છે ઉપર હું એને હાલ ફોન કરીને બોલાવું એ તમે વિડીયો જોવો પછી તમારે જે કેવું કયો હા શું કીધું ના યાર દેવો બરાબર. હાલો એવું કેટલી યાર. વાર. હવે ફાયર એટલે હા કલ્યાણ હા આવજે 2 મિનિટ આપણે પેલા સંજયભાઈ આવ્યા હાય આ બાજુ આય. હાલ આવ્યો હા હા હાલો એ વિડીયો જુઓ ને પછી તમે મને કહો તમે જ કહો કે ના વાત સાચી છે તમે જ કહો પછી બોલો હું બોલો હું જોઉં તું જોવા નહીં માંગતો યાર શું લે તમે પેલો વિડીયો બતાવજે આપણે કાળુભાઈ વાળો હાલે હું જવા કોમ અલ્યા બેસ ના તું કશું નહીં એ તો મજૂર વિડીયો જુઓ ખાલી બીજું કોઈ નહીં વિડીયો બતાય ને એ તો મેં બોલાયા વિડીયો ચાલુ કરજે પેલો અને આખો દાડો ચગાડ ચગાડ કરે મોટા હળી જહ ખા ખા કરે શ્યાલામથી ઊંચો નહીં આવતો સર ડિલેટ માર્યો અરે જો આ વિડીયો જુઓ હવે તમે ધોનથી પહેલા વિડીયો જુઓ પહેલા ધોનથી જુઓ આ સાઈડ ઉપર તો હું આ રે જો ખૂણામાં દેખાવો બહેરો દેખાઈ ગયા હા એ હું હું તમે હો તાણ ત્યાં આવો બોલો આવો વિડીયો નહીં બતાવો મેલો હા તું ભાઈ જા પછી જા તાર કોમ પર છે હું ફોન કરીને બોલાય તું જજે અમાર બે ની વાત છે તું જા ને પછી તને બોલાવું પેલા 50 નાખી દે એ તો નાખી દઉં તું જા ને તું અત્યારે 2 મિનિટ જા પછી નાખું જા સિમેન્ટ નાખવાની હા જા હવે કયો કેવી વાત હતી ઈકણ શું થયું મને કયો એટલા પૈસા આલ્યા ને હા આ એ હોળીના નહીં આવતું એના થઈને આ કાળુભાઈ હે ને વધારે આલ્યા તો એમને તે એમને એમ કે નહીં લેવા અમારી ફરી પાછા આલ્યા એમને કાળુભાઈએ વધના આલ્યા મજૂરો હા કે તમે બક્ષિસ તરીકે રાખો રાખો પણ પણ એમને મજૂરો નતા લે લાવવા. એટલે એમને પાછા પાછા પૈસા આલ્યા. આનો આલ્યા. એટલો કટિંગ જ લીધો વિડીયો આખો લીધો તો ખબર પડી જો તમને એવું છે હા હું હતો ને યાર એટલે કાળુભાઈ તો હું યાર બધું નોખા ડોડિયા કરી અરે નાખ્યા ખુદા, હું ના કરે યાર આમ હું અનામ તો યાર અમારી ભાઈબંધી તૂટી ગઈ હવે વિશ્વાસ છે આમ મને આ ઓના લીધે તો હું અમદાવાદ ના આવી ગયો તો યાર શું કરું મારે હવે એક કોમ કરો તમે કલ્યાણ ફલ્યાણ તમે વિશ્વાસ કરો ને તમે એક કોમ કરો હા એક કોમ કરો કાળુભાઈને ના હોય ને તો બોલાવો અને આપણે પછી હું કલ્યાણ બોલાવો ત્યારે આપણે હવે ભેગા થઈએ ને બધો ફેસલો કરી નાખીએ તમે બોલાવો એટલે આવશે કાળુભાઈ હું બોલાવ નહીં જતો આવો રહ્યો વાહ હું સમજી ગયો હતો તમે કાળુભાઈ બોલાવો પછી હું એને બોલાવું મારા ફોનથી નહીં આવે કાળુભાઈ હોણા તમે ફોન બોલાવો બોલાવજો કાળુભાઈ બોલાવો હું કાળુભાઈ બોલતા હું આ હું તો પોતે જઈ ફોન ગાડી પડ્યો ઓહ હા તો ગાડીમાં ફોન લે રાખો ગીજામ રાખો હા લઈ આવજો ફોન લઈ આવજો આમ જ એવું ભૂલી ગયો હા લઈ આવજો તમે મોટા મોણા એટલે હાલ જોજો લઈ આવજો તો મારું બધું આ જબરું કહેવાય જબર ખેલ કરી નાખ્યો આ તો સારું આ સંજયભાઈ હતા તે સારું કર્યું નકર હાલો આવો હા હા કાળુભાઈ આવો આવો ભાઈ યાર હું હંગાત રાખ્યો મને ખબર નહીં યાર ના ના તમે આયા ત્યાં સારું કર્યું અમદાવાદથી ત્યાં અમારું થયું પણ ખાસું બદલાઈ ગયું યાર પણ હવે કોમ કર મને કલ્યાણ બોલાવે છે હા એ બહુ નહીં કરતો હા ભાઈ હું કરું બંધ કરો તમે હાલ આવશે એની છે પાર્ટનરશિપની વાત કરી એટલે જખ મારીને કીધી કે આવું પડે તો જાય ના આવે હા, એ સાચી વાત
તો જાય. ના તોડીએ ખોટું કર્યું. હલો આવજે 2 મિનિટ પાછો. અરે કોમ છે હું એટલે તને બોલાવ એટલે તારે આવી જવાનું. જવાનું કહું એટલે જતું રહે. તારે બીજી મગજમાં નહીં કરવાની. તાર પાર્ટનરશીપ રાખી કે નહીં રાખી બોલ. હા તો આવે ફટાફટ અમરી કરે અત્યારે. એ વાળો આપણો પેલી તબેલો કરવાનો વિચારે. તબેલા નહીં વિચાર હેડ કે હેડ તારે બધી પંચાયત છો હું કરે બોલાવ હું કરે ના બોલે તો બોલાવ એટલે સીધી જાય કરો. કોમથી બોલાય એમની બોલાય. હું જાઉં બેસ બોલાય એને મેં બોલા બેહો તને 2 મિનિટ બેહો. હવે તમારા સાઈડ ઉપર હું લેવા બોલાયો કોમથી બોલાવો આપણો તો ખરી. હવે હું તમને બધું સમજાવ કાળું ભાઈ. બેહો પેલા બેહો છો ને લડશો ને બેહો તો નહીં તો અમુ નહીં આવે બોલે ને તું એ તમરીને આમ મગજ જો એમનું થયું ને તો કોઈ ના નહીં પેલું જ છે. હા આ નહીં તો એટલે અમે ચીવું કાળું ભાઈ ખબર જે આપણે હિસાબની વાત કરી ને એ તમને હવે હું સાચું ગૌતમ કરાય. બોલો. આ ભાઈએ મને વિડીયો બતાવ્યો. હા ભાઈ કે પાટણવાળી સાઈડ ઉપર તમે જે મજૂરોને પૈસા આલેલા હતા પણ જે લીધા મજૂરે હોમે ના આલે તમને પેલા વધના આલે ને તમે પાટણની સાઈડ નો વિડીયો. હા કોના ભાઈ? હા તું તો વિડીયો લાયા હા બોલ. હું મેં રંગે હાથ પકડ્યો કઈ નવાઈ નહીં માં હું હતો ના તો એમ અરે નહીં. વિડીયો હું જે એકલો નતો આયા હતા. હું હતો તમે બધા ભેગા વાટ એ થોબડું જોઈને મને ખબર ના પડી યાર. અહીંયા પૈસા સના આલ્યા તને ખબર હે? બ્લેકમેલ નું બધું કાળું હું આ હોળી આવે ને એના 5,000 રૂપિયા મજૂરોને બધા આલ્યા હતા. હું જુઠ્ઠું બોલો મેં જોયું તઈ તઈ આલે હેડ હેડ એ રોજ તો એ વિડિયો ચાલુ કરો. પકડ્યા. ખૂણા એ કોચ કામ ત્રણ આલ્યા બેઠું છું. 5 આલ્યા. એ તારે નહીં જોવાનું. હું તો ચીટિંગ થઈ એ નહીં યાર પૈસા હું આલ્યા ને એટલે મજૂરોને નતા જોતા હા. એટલે મને પાછા આલતા હતા મજૂર. એ વિકીભાઈ અને એ બધા હતા ને એ બધા કોન્ટ્રાક્ટર ને મજૂર ને એ ઠેકેદાર ને બધા એ બધા મને પૈસા પાછા હિના હાલતા હતા. મીમના વધના હાલેલા હતા ને એ પૈસા. અને એ કોઈ અકુભાઈના હિસાબમાંથી પૈસા નતા, એ મારા ઘરના પૈસા હતા. સમજણ પડી? અને કાળું બક્ષીસ ભાઈ, આલી અમને બક્ષીસ કાળું ભાઈ, મજૂરોનું કોમ જોઈ એમના ઘરના પૈસા નહીં, મારા ઘરના બે પૈસા. શોમ બે ટપવાળી એટલે પેલી સિમેન્ટની થેલી આવી એ ઠેલ્યો મેં પૈસા જો આલ્યા ને એટલે ઉભો રે જક મારી અને એ તો કલાક કોમનું કરે. એ તો મેં સાઈડ આલી એ બધું એ તો એટલે તમે વના ભેગો ધંધો કરો, આવો આપણો તમારી વાત એક દાડો નહીં ચાલો પણ ભેગું ધંધો એટલે કરો. હું એ જ કહેવા માંગુ હું નતો નાહી ગયો. આવો આવો અને હિસાબ તમને આલો કે નહીં આલો કમ્પ્લીટ? હિસાબ આલી દીધો તમે કમ્પ્લીટ બરોબર હ પણ આ મેં ચાણ હિસાબ માગ્યો ખબર આમને વિડીયો બતાવે ને એટલે મેં હિસાબ માગ્યો ના તો હું આ બધી માગ્યું વિડીયો જો, વિડીયો તમે જોયો બરોબર, તો તમારી બુદ્ધિ થોડી એટલી ઓછી કહેવાય. પણ વિડીયોમાં અવાજ નતો યાર સમજવામાં ભૂલ કરી, હા વિડીયો સમજવામાં ભૂલ કરી. હા તમારામાં એટલી બુદ્ધિ એટલી ઓછી કહેવાય કે તમે વિડીયો જોયો પણ વિડીયોમાં ચાર શું કહેવા માંગે અને એ- કટ જેવો કર્યો ખબર તમને હા. ખાલી પૈસા જ લેતો. આ ખાલી બધા તમને પૈસા આલતો કટ કોઈ કર્યો edit એટલે કર્યો મેં? આ મને શું લાગે અને કોઈ આનો વાપરો. તમે કોઈ એડિટ અને કરે YouTube આ પેલો ચોક મેલી દીધો હોય તો લ્યો વાયરલ કેવો હોય વાયરલ થયો હોય તમે કેટલી બેઇજ્જતી થોત. વાત સાચી. એટલે એવો વિડીયો બતાવો તો પછી આપણે હવે એક વસ્તુ વિચાર લ્યો તો આપણે તમે જ છો મારા જો કોક મને લાખ અરે રૂપિયા તમે આલે, એવા મને મારી કાઢો. હવે આ તો હારું અરે આયા મારી નહીં અને વફળ મારી ભાઈ પેલા વાત મોની વફળ ના આવે. કદી જિંદગીની અંદર કોઈ પણ જગ્યાએ આવી ગમે ભાઈબંધ હોય આગા ભાઈ હોય ને ગમે ધંધાવાળા હોય ને આ કદી તો આવી અમે બે ખાસ લડાવાય નહીં. મિત્ર હતા એટલે અમારે કોઈ બોલાવો, લડવાનું બોલાઈ થયું નહીં. જાઓ તમે બોલાઈ જાઓ તારો ભાગ ભાગ તેલ પીવાઈ ગયો મારો બે હાલો મેલો. બે હાલો મારું કરી મેલો. ગાળા. ખબર પડે ને ચીમ આ ચીમ લડાવાય લાકડા લડાવાય છે ખબર પડે આ ભાઈબંધો લડાય યાર. નહીં. એ હવે ઘરે આવું. જબર મધુડી એ મધવા મધુ ઉડ્યું દીવું હોય તો મોશે કઈડાઈ ગયું હા ફકાઈ દી. પકડતી મેલો ભોડાની જ મેલો જોવો આ પાછું. આ સારું થયું. આનું રૂંગું આવો હે લડાઈ લડાઈ રૂંગું આવો હે રૂંગું આવો હે ગાડો હતી ને એકરના મારી મારી તૂર નાખી. જા ને કે એ ભાઈ મારી નાખ્યો જા આમ. સારું જા ભાઈ કાળુ ભાઈ વાપરો આ બધાની વાતો મારશો નહીં અને જે ધંધો કરતા હતા અરે હું તો કરે જ જવું પણ અમને સમજાવો. તમારી વાત હું તો લાખો કોઈ દાડો દગો કરોડોની નહીં કરતો. ઓગળો કોઈના મારી અંગાત મેં તમારા અંગાત કોઈ દાડો દગો કર્યો?
ના કરે એ તો મેં અમને એ જ કીધું. હા, એટલે હું એમ જ કહું તમારી વાત લાખો કરોડોની આ જ ચેડી કાળો ભાઈ કદી જિંદગીમાં તમારા જોડે હિસાબ માગો ગમે માગો તો મને કહેજો આપણે જેવું ચાલતું હતું એવું ચાલી રહ્યા હું તો એવું નહીં રાખતો શાંતિથી ધંધો દુનિયાના કરો હોમણો મને ભાઈ આઈ- મેં મારી વાત પોતાનું એવું છે રાખ્યું જ નહીં મારી વાત છે મને દુનિયાના હોમણો આવીને હોય એમ કહે ને કે કાળો ભાઈ આટલા લાખનું કર્યું તો હું મળે નહીં મને ઓના જેવા કેટલાય કહેવાવાળા મળ્યા પેલા જેવા બરોબર પણ હું કોઈનું મન ઉપર લેતો નહીં સાચી વાત કે અકુભાઈ આમ તેમ હું કહું અકુભાઈ ને હું ઓળખું ને તમે નહીં ઓળખતા એટલે હું ઓળખું કહું. અને મને લાગે આ ભગવાન તરીકે આ બરોબર આ સંજયભાઈને મોકલ્યા અમદાવાદથી આ ભગવાન તરીકે આયા ને આપણો બેન આ બધું થયું આજ વખત હોય ચોક્યો નકા આજ વખતે ને આ ટાઈમે ને આ ઘડીએ તમે જોયું હોય આયો હોય ને પેલો બોલો તમને સાચા લપટાઈ આ જાય. લડાવાળા હોય સાચો મોણો હોય ને એનો ભગવાન હોય વાત સાચી સમજ્યા વાત સાચી આ લ્યો ના પોતાનું કોઈ ના હોય પણ સાચાનો ભગવાન હોય સાચું હો ગયું જાય સાચી વાત ને યાર ભાઈ એટલા ભાઈબંધો મિત્રો આવો દગો કરવો નહીં ભાઈબંધની પણ બરોબર અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી જય માતાજી.